આજનું ભજન સીતાપુર પાનસરા નિવાસી દેવચંદભાઈના પિતાશ્રી જીવરાજ દાદા એમની આ વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે આપણને આજે આ ભજન સત્સંગ કરવાનો અવસર મળ્યો છે. આ બીજી પુણ્યતિથિ છે. ત્રણેય ભાઈઓ બહેનો એમના દીકરાઓ સમગ્ર એ પરિવાર ભેગા થઈ અને આજે દરેક સંતોને તેડાવી, આ ગદ ગંગાને તેડાવી અને આજે આપણને આ ગુરુ મહારાજના ગુણ ગાવાનો એક અવસર મળ્યો. ખૂબ ખૂબ સરસ વાત કરી સંતોએ, વાત કરી, અમારે મુક્તાબેને વાત કરી. કે આ ભજન શા માટે આપણે રાખવામાં આવે, આ બધા ભેગા શા માટે થવામાં આવે. આપણે કહીએ છીએ ને આ સંતોનો સમાગમ છે. આ સમાગમ એક આપણો અભ્યાસ છે. શું છે? ગંગા સતી કહે છે હંમેશા અભ્યાસ મૂકવો ને કાયમ કરવું ભજન. જ્યારે જ્યારે મળે ત્યારે માણી લેવાનું, મૂકવાનું નહીં. કારણ કે કરત કરત અભ્યાસ જળમત હોત સુજાન રસડી આવત જાવત પથ્થર કરત નિશાન. આપણું મન પથ્થર જેવું છે, એમાં લીસોટો પડતો નથી. શા માટે? કે આપણો અભ્યાસ ઘટે. એનું કારણ કે આ દેહાધ્યાસની જ્યાં સુધી નિવૃત્તિ ન થાય ત્યાં સુધી પૂર્ણ અભ્યાસ થાય નહીં. અને એ દેહાધ્યાસ કાઢવા માટે જ આ સંતોનો આપણે સમાગમ કરીએ છીએ. પણ દરેકની સ્થિતિ ક્ષમતા એક સરખી ન હોય. કોક પથ્થર એવો એક ઘણનો ઘા મારે એટલે ભૂકો થઈ જાય, કોક બે ભાગ થાય અને કોક ને તિરાડ પડે ને કોક એવો પથ્થર હોય ઘણ મારો ને તે હામો ઘણ આવે, પાછો હામો થાય. ઘણા ઘણ કરતો હામો આવે. પણ એના ઉપર ઘા પડે અને રોજનો ક્રમ થાય કે રોજ એક ઘા મારવાનો, રોજ એક ઘા મારવાનો. એમ કરતા કરતા મહિને, 2 મહિને, 6 મહિને, 12 મહિને એ તૂટ્યા વગર રહે નહીં. તૂટે રહે ખરો? એમ આ શબ્દના ઘા આવે ને ત્યારે મન પથ્થર જેવું હોય, પણ એમાં જેને લાગી જાય, લગ્યા કલે જે ઘાવ શબ્દરા હો ગયા આરંપાર, જેને નહીં અણી કે નહીં ધાર. જેને લાગ્યા એની વાત છે. પણ ગંગા સતી કે લાગ્યા ભાગ્યાની ભેર એ મનમાં પાનબાય ત્યાં સુધી ભક્તિ ન થાય. આ લાગ્યા ભાગ્યાની ભે કોને રહેશે? ગુરુ મહારાજે અભયદાન આપ્યું છે. હું આપ્યું છે તો કેમ ભય નથી થતો? હજી બધું કરવું પડે. સદગુરુ ના શરણે ગયા ત્યારે આપણને શું કરવાનું કીધું? બોલો. સંતોનો સમાગમ કાયમ કરજો. હું કીધું? અને સેવા તમારા ઘરે રહીને કરજો. સાપે ધાલકું નથી મારવાની. લાંબા હાથ હોય તમારા લાલજી મહારાજ કહેતા વાડીમાં નથી નાખવાના, બીજી પેઢીની કામ આવશે. હું દોઢ થયા છે.
હું લોચો લેવો છે એ જ્યાં ત્યાં વેડફવા મૂડી ગુરુ મહારાજની છે. કારણ કે ભાગ ચોરતા કેટલેક જાય છે. આ વાણિયાનો માલ તું કેટલા દાડા ખાસ. આ ગુરુ મહારાજ વાણિયા છે. આ વણજ વેપાર એ કરે. બિના દાંડી બિના ત્રાદવે તોડી લીધો જગ સંસાર. આ ગુરુ મહારાજની મૂડી છે. કોની છે? આંખે કરું આંધળો દિલે કાઢું કોડ દુનિયા ધાલે. આ તો રામા પીરનો છે. આ પ્રગટ પીરનો ચોર બને અને ત્રણ લોકમાં કોઈ આશરો ન આપે. ખાતરી કરી લેજો. મનમાં ભ્રમ ન રહી, કાંઈ ન થાય. બરોબર? ચોખ્ખું કેતા લાલજી મહારાજ કે કર્યા એના ઘર દેખો, ન કર્યા એ તો કરકે દેખો. ઉતરો મેદાનમાં. આ વિચાર આપણે કરવાનો છે. ગુરુ મહારાજે તો ભલે ભાતે આપણને ઉપદેશ આપીને વાત સમજાવી દીધી, પણ સદગુરુના ચરણમાં આપણું ચિત્ત નથી ત્યાં સુધી આ દેહાધ્યાસ જાય નહીં. લાખ ઉપાય કરો તો આપણને બીજાની વાણી મીઠી લાગે, બીજાની વાત મીઠી લાગે, બીજાનો સંગ મીઠો લાગે, ત્યાં સુધી સમજવાનું કે આ દૂધમાં છાશનું ટીપું પડ્યું નથી, પાણી નાખ્યું છે. ટીપું પડે તો ઢેફું થઈ જાય અને એનું ગોરસ થાય, એને વલોણું કરે, માખણ થાય, તાવે એટલે ઘી થાય અને એનો આ દીવો થાય. એમનેમ થાય નહીં. અને એ ગુરુ મહારાજે આ દીવો પ્રગટાવ્યો, એના અજવાળે આપણે આનંદ કરીએ છીએ. અજવાળું એટલે પોતાનો સ્વ અનુભવ, દીવો એટલે જ્ઞાન સ્વરૂપ. આ કાયા રૂપી તો કોડિયું છે, પણ મારા દિલ રે દેવળમાં ગુરુએ દીવો પીડ્યો. જોયું પ્રભુ સર્વેમાં સબર ભર્યો. હવે ક્યાં જવું છે? કયો શું કરવું છે? પ્રભુ વિના કોઈ ઠામ ઠાલો નથી. મીંદડીના બસોળિયા હાથ ઘર ફેરવે ત્યાં આંખું ઉઘડે. આપણી કઠણાઈ કેમ આવી છે? આંખ કેમ નથી ઉઘડતી? તો ભક્તિની સાત ભૂમિકા, સાતમી ભૂમિકા ઉપર ગુરુ મહારાજ લઈ ગયા કે હવે સાતમી ભૂમિકા તું રહ્યો તે તુરિયા. સાતમી ભૂમિકા તુરિયા અવસ્થા છે. તું રહ્યા, તારા સિવાય કોઈ નથી. ક્યાં નથી ગયો? દરેકમાં જો આપણને બતાવ્યો હોય, ભગવાન કહે છે હે અર્જુન, અણુ અણુમાં મારો વાસ છે, કે સોયની અણી જગ્યાએ જેટલી જગ્યા ખાલી નથી. પણ અર્જુનને જ્યારે જ્ઞાન આપ્યું ને ત્યારે કહે છે કે હે અર્જુન, દેવલોકને ભજનારો દેવલોકને પામે, પિતૃલોકને ભજનારો પિતૃલોકને પામે, ભૂત પ્રેતને ભજનારો ભૂત પ્રેતને પામે. પણ હે અર્જુન, મને ભજે તે મને પામે. અને ત્યારે કારજ સિદ્ધ થાય, ત્યાર પહેલા થાય નહીં. આપણે આપણું કારજ સુધારવાનું છે. કારજ ક્યારે સુધરે? સદગુરુના શબ્દમાં જ્યારે સુરતા લાગી જાય, બરોબર, કે મારા ગુરુ મહારાજે હું કહ્યું. વશિષ્ઠ મહારાજ આવે છે, રામ સામે જાય છે, એટલે રામચંદ્રજી ભગવાન અયોધ્યાના રાજા છે, વશિષ્ઠ મહારાજના શરણોમાં નમી જાય છે. વશિષ્ઠ મહારાજ કહે છે કે રામ, તમે રામ ખરા, પણ તમારા પદમાં નહીં આટલું કીધું. રામ વિચાર કરે છે કે આનું કારણ શું? ભૂખ લાગે નહીં, તરસ લાગે નહીં, ખાવું ભાવે નહીં, રાત્રે ઊંઘ આવે નહીં, બીજા કે ચલાવી લેવાય, મારા ગુરુ મહારાજ કે ન ચલાવાય. કારણ શું છે? કોણ ગોતશે? કોને ગોતવાનું?
અને આપણે ઓલી નાગની જેમ વળ ખાઈ જાય બરોબર, થોડી માંડી હાંગી મર ત્યારે બીજું હું મર્યા વગર મેળ આવશે? મરવું તો પડશે. પણ સદગુરુના શબ્દની ચોટ લાગી જાય અને એવી ચોટ લાગી જાય કે ચિત્તમાં ચટકું લાગ્યા વિના કેમ રીજે કીર્તા, ઈયળની ભમરી બને તો આ નરને કેટલી વાર લાગે. સંતોએ પ્રમાણ આપ્યા છે પ્રગટ કે આને વાર કેટલી લાગે. આમાં ભાવ વિયો થાય તારે કે 7 જન્મ લેવા પડે ને કોઈ કે એટલે એ ક્ષણે બેઠો જ્ઞાન મોક્ષ, જ્ઞાન મુક્ત છો તારે કાંઈ નથી. આ તો આંધળાને લૂંટવાની બીક બતાવી મધરાત્રિએ જગાડ્યો, સંશય રૂપી ગધેડે બેરીને 84 નો ઢોલ વગાડ્યો. આ પંડિતે ખેલ બગાડ્યો આ જીવનો. આને કાંઈ નહોતું, કાંઈ હતું નામ વિના ઠાલો નથી ઠામ. 84 માં કોણ છે? નરકમાં કોણ છે? સ્વર્ગમાં કોણ છે? તમારા વિના છે કોઈ બીજો? ચોરી કરવા વાળા તમે, પકડવા વાળા તમે, બીજો છે ને? પણ કર્મ પ્રધાન વિશ્વ કર રાખા, જે નર જેહી કર્મ કરે એહી ફળ ચાખા. તમારી વૃત્તિ કર્મમાં આવી એટલે વૃત્તિ હું પકડે, પદાર્થને પકડે એટલે એનું ફળ ઈ ભોગવે. આ દેહ 5 તત્વનો છે. હમણાં અમાર મુક્તાબેને કીધું તું, તમે દેહ નથી, દેહ તમારો નથી, તા છે કોનો? એ તો નક્કી કરો. કોક કે છે ને કોક કે નથી, તા હતો કોનો? માજ્યો કોટ લાવ્યો ને પારકે માંડવે આવ્યો, હશે એનું લઈ લેશે, પછી સળશે સટકો. જોઈ લે વરાજા તારા અણવરિયા, તારા વરાજાનો સટકો. આ આપણું નથી. કાયા કલેવર ભાડુતી મકાન. શા માટે મળ્યો છે મનુષ્ય દેહ? એનો મહિમા લખ્યો છે. જીવરાજ દાદા અરે બે હતા ને ત્યારે વાત કરતા. અને ભૂપતભાઈ રહેતા પૂર્વીમાં, ચોથા માળા. ન્યા એકવાર અમે ગયા હતા બધાએ. દાદા હોત હતા તે દાદા મારો હાથ દાદરો ચડતા હતા. પણ એને બધા શાસ્ત્રોનો અનુભવ અને ગામના ઓલા સાધુ આરે ભજનાનંદી પુરુષ હતા કે એની લહેર હતી. ભીષ્મના ગુરુ કોણ હતા? હા, હતા ને પરશુરામ હતા. અંબાને અંબૈલેકીનું અપહરણ કર્યું હતું એના ભાઈ હાટુ. એને ના પાડી, આ જે બીજા લઈ જાય એને ના પાડી, એટલે આ વચ્ચે દીકરીઓ અંબાન, અંબાલિકા, અંબાન એ બધી. પછી એના દાદા ઋષિ હતા, એની પાસે કહ્યું કે હવે અમારે શું કરવું દાદા? કે કોણ હતું? કે ભીષ્મ. તો હું પરશુરામ મારા મિત્ર, એના ગુરુ છે, એને બોલાવું. પરશુરામને બોલાવ્યા. આવ્યા કે આ ભીષ્મ તમારો શિષ્ય છે, આવું કર્યું. કે બોલાવો એને. ભીષ્મ પિતાને બોલાવ્યા કે આવું કર્યું. તો કે હા. કે તો આની હારે લગ્ન કરી. કે મહારાજ મારે તો પ્રતિજ્ઞા છે, આ જીવન બ્રહ્મચારી રહેશે. કે તો આ મુકામ કે મારા હાથું નહોતું કર્યું પ્રભુ, તો મારી હારે યુદ્ધ કરવું પડશે. જેવી આપણી આજ્ઞા. રણ મેદાનમાં ગયા.
અને યુદ્ધ શરૂ કર્યું. પરશુરામને હથિયાર એણે કરી નાખ્યા અને છેલ્લે પ્રસવ પત્ર બાણ ચડાવ્યું. એટલે આકાશવાણીમાં દેવતાઓ કહે છે કે હે ભીષ્મ, આ ગુરુની આગળ આ બાણ ન મરાય એનું અપમાન થાય છે. ભાન આપણને આપણે હું બોલી જઈએ આપણા ગુરુ મહારાજ આગળ, સંતોની આગળ નથી બોલાતું, આપણી સાજ નથી. બાણ પાછું મૂકી દીધું. પરશુરામ કે હે ભીષ્મ, કાં તો મારો વધ કરીને કા રણ મેદાન છોડીને પાછો વળી જા. ક્ષત્રિય બસો પાછો પગલો ભરે, પણ ગુરુ સામે હતા. ગુરુની આજ્ઞા જઈને પગે લાગીને કે મહારાજ, તમારી આજ્ઞાથી યુદ્ધ કર્યું, તમારી આજ્ઞાથી રણ મેદાન છોડું. ત્યારે પરશુરામ કહે છે કે હે ભીષ્મ, તમારી જેવો શિષ્ય મળવો દુર્લભ છે. આ તો જાપે બાંધું પરબડી, આ મારી પરબડી પાવન થાય નહીં. જાપે બાંધું પરબડી, કે પંખી પાણી પીવા આવશે પણ કોક દી હંસ આવે ને તે આ પરબડી પાવન થાય. એટલા માટે આ ખરસ ખોટ અને કુવાડ થઈ અને આ લાલજી મહારાજે વેટ કરી હતી કે કોક હંસ મળી જાય, કે આ સરોવરનો મહિમા વધારી દે. કોઈને નાનો હોય, કાગડા, કૂતરા, મીંગડા, બગલા, હોલા બધાય પાણી પીવા આવે, ના પડાય કોઈને. પણ જેથી હંસ એમાં ચાંચ બોલે ત્યારે સરોવરનો મહિમા વધી જાય. હે માન સરોવર માયો છે નિરાત દેશ મારે, માન સરોવર માયો છે નિરાત દેશ મારે. ત્યાં તો હંસનો સંગ મળી જાય, હંસ હાલો સદગુરુજીના દેશ મારે. ત્યાં તો હંસનો સંગ મળી જાય, હંસ હાલો સદગુરુજીના દેશ મારે. એવા સ્વાતિના વર્ષે રૂડા મેહુલા રે, એવા સ્વાતિના વર્ષે રૂડા મેહુલા રે. ત્યાં તો યમુલખ મોતી મળી જાય, હંસ હાલો સદગુરુજીના દેશ મારે. ત્યાં તો યમુલખ મોતી મળી જાય, હંસ હાલો સદગુરુજીના દેશ મારે. એ હંસ હાલો સદગુરુના દેશમાં ઉડી ઉડી જાય. આ સતી તોરલ સમજાવે છે જાડેજાને કે પરદેશમાં કોઈ સગું નથી આપણું, પરદેશી હારે ન કરીએ પ્રીત, પણ દેશી મળે કોઈ આપણા દેશના તો કરીએ આપણે દિલડા કેરી વાત, દિલ ખોલીને વાત કરવાની. કે ભાઈ ભૂલ્યા નાથી પાસા વળવામાં ક્યાં બાપનો ગરા વેંસો લાકડી લેવી, પણ પાસા વાળવાના કેવી રીતે? સમજણથી. ગુરુ મહારાજે શું આપ્યું છે? ઉત્તરના દોરાને આંટી પડી હોય ને બેને ખબર, આંસકા મારે નીકળે, ગાંઠ બેસી જાય, પછી કોઈ વાતે ન મેળા. ધીરે 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 કલર તો ગાંઠ ફૂલે નકર ફૂલે. એમાં 3.5 પણ સૂતર ઘૂસવાનું, એનો સૂતડો જડે ની તાર. શું કરે આ બુદ્ધિ બાપડી જેના ગઢડામાં ઘોર તાર. આ 3.5 હાથનો આ દેહ, આમાં આંટીયું પડી છે. પણ ગંગા સતી કે આંટી છૂટે અંતર તળી પાનભાઈ, ત્યારે પ્રભુ દેખાય સાક્ષાત. આંટીયું ખોલો, આંસકા મારે નહીં મેળાવે, આંટીયું ખોલવી પડશે. અને તો ગાંઠ્યું છૂટ્યા. ગાંઠ્યું વાળી કેટલાય આવા વિયા ગયા, છતાંય પાછું વાળીને જોયું નથી. પણ આ તો દાવ આવ્યો છે મનુષ્ય દેહ, આ લાવો લઈ લેવા જેવું છે. અને આ જ જન્મે, બીજા જન્મે નહીં, કારણ આપણું સિદ્ધ થઈ જાય. તો આપણને ગુરુ મહારાજે અભય દાન આપ્યું છે, તો કેમ ભય નથી જાતો? કારણ હું છે કયો? બોલો. લક્ષ્ય. હા બોલો. એમ બોલો નાગજીભાઈ. નિષ્ઠા નથી. હા મોટો બોલવા. નરસિંહભાઈ
માસ્તર બિચારો અઠવાડિયે લેશન પરીક્ષા પૂછે, પણ રિપોર્ટી સાહેબ 12 મહિને આવે ને ત્યારે ખરા કરીને ખબર પડે. હે બોલો બેનમાં, અમને લાલજી મહારાજ કહેતા કે નીડર બને એ ભારતનો લીડર બને, નિર્ભય પોતાને થવું પડે. કોને થવું પડે? હવે આપણને બીકનો પાર નથી. મારા છોકરાનું હોવું કે એટલે આમ કરવું પડે, કુટુંબ કે એટલે આમ કરવું પડે, ઓલા કે આમ કરવું પડે. પણ જેને સત્યની રાહે જવું છે એની કોની બીક હોય? ધર્મને કાર્ય કરવું, એને અધર્મને માર્ગેથી આપણને ગુરુ મહારાજે પાછા વાયા, એમાં બીક રાખવાની. આ નિર્ભય અભયદાન મળે અને કોઈ ભયનો પાર નથી. મારે બુધવારે જ્યાં તેની જ વાત થઈ હતી. કુંવારી દીકરીઓ દીકલી પોતે રમે, પાછી કે ઢબોણ 10 હા હેડે ગયા તો ભેગા પાછી લઈ ગયા. લે હું કરું તોય ઢબોણ 10 હજી ચાલુ મૂકતા જ નથી. કોઈ કે મારે આ નિયમ, કોઈ કે મારે આ નિયમ. આ બધું હું મૂકી દીધું તો નિયમ ક્યાં રાખ્યું હતું? એ તો જો બધું ગુરુ મહારાજ ને અર્પણ કરી દીધું, પછી આ નિયમ હોય, ટેક હોય, બાધા હોય, માનતા બધું રાખ્યું ક્યાં? એ નથી આપ્યું. એટલે સંતો દ્રષ્ટાંત આપે છે કે ગામની અંદર સપ્તાહ બેહારી, એટલે સપ્તાહ સાંભળવા જાય કે માજીને 2 દીકરાને ને 2 દીકરાની વહુ કરે. એટલે ઈવડા એ આજુબાજુ વાળા કહેવા જાય, તમે દેરાણ જેઠાણી 2 છે, એકાદી ઢાલો. અમારે બાની રજા વગર ન હોય. કે બાને કીધું કે ઈ નવરિયું વહી જાય, તમારા બાપા તમારા કામ કરશે, કોણ કરશે? કરો બધું કામ ઘરના. કથાની દીકરીઓ ત્યાંથી ખીજાણા, પછી બોલાય. પછી ઈવડાઈ દેરાણી જેઠાણી આ બધા આડોશી પાડોશી કીધું કે તમે એક કામ કરો ને, કે અમારા બાને લઈ જાઓ તો કાંઈક આમાં ફેર પડે, સ્વભાવમાં, વર્તનમાં, વાણીમાં, વિચારમાં. કે આ બધા એવું નક્કી કર્યું કે માજી હાલો ને, તો કે મારે ક્યાં નથી આવું, મને ન ગમે, પણ હાલો ને. નહોતા આવતા બીજે દી પ્રસાદ લાવીને આપ્યો, માલપા, કાજુ ને બદામ ને દ્રાક્ષ ને હાકર ને એવું. મારે કે આ હું? તો કે આ કથામાં પ્રસાદ લેશે. કે આવો રોજ? કે હા. કેટલું આપે? ગોથા ભરી ભરીને આપે. પણ તમે મરતા નથી, આવતા નથી, શું કરવું? હવે તેથી ખાવાનું જ બોલતું, બદામ ને ભાળી જાય, કંજી બધું તો જીવ ઝાલ્યો રે. માજી કે તો વિચાર કર્યો મનમાં, તો જ આવું જ નથી. ગરજ ને અકલ હોય નથી. જ્યાં પણ હવારમાં ન કામ તો કઈ કરવાનું નહોતું, તે જઈને બેસી ગયા. પુરાણી આવીને બેઠા, આમાં બેઠા, બાપુ કરો ચાલુ. અરે કે માજી એમ ન ચાલુ થાય. કેમ? કે કથા ચાલુ પણ એમ થાય, બધા આવવા દો, કાંક મને સ્તુતિ કરવા દો, કાંક પૂજન અર્ચન કરવા દો, પછી ચાલુ થાય. કે તો પ્રસાદ વેસો. એટલે કઈ સીધો ન વેસાય. અધ્યાય પૂરા થાય પછી પ્રસાદ વેસાય, સીધો થોડો વેસાય. કે માણસો મંજુ આવવા, માજી યાદ આવી ગયું. આજુબાજુ વાળા કહેતા હતા તમે સાંભળવા આવો, એવા ઘા મારે ને, એવા ઘા હૃદય હોહરવા નીકળી જાય. એવા ઘા મારે બાપુ. એ કે એટલા બધા જ્ઞાની છે. એટલે માજીને વિચાર આવ્યો, ખામી બેઠી છું, સીધા મારી ઉપર ઘા આવશે. થોડાક બેન આવ્યા ને, ઉભા થઈને વાહે ગયા. એમ કરતા કરતા છેલ્લે વી ગયા. અને ન્યાય એક થાંભલાનો ટેકો લઈને બેઠા, સામું જોઈ. બરોબર. અને બાપુએ કથા ચાલુ કરી, બરોબર ની મસ્તી જામી. અને માજીને ઊંઘ ચડી. તમને નો મને આમાં બેઠા દેખાય કે ઊંઘ એવી ચડી કે આમ ચોખ્ખું ખાય, આમ માથું ઉઠી જાય. એટલે સવારે પ્રાણાયામ કરો ને, માથું અહીં અડાડવાનું. બરોબર. આમાં આમ હાથ રાખીને સીધું માથું અડાડવાનું. કે બહુ ઓલું કરી તે માંડ હતા. માજીને એવા ચોખા ઠેઠ ભોંય માથું ગળકાય. એમાં બોકડો ફરતો ફરતો આવ્યો.
માનતાની ખબર હોય. માજી માથું એટલું કરીને ઓછું લે બોકડાને એમ કે આને ટીક લેવી છે. માજી હું બોકડે સામે તૈયારી બે પગ ઓછા લેતી એવી ઠીક મારી માજી ગોટો વાળતી બધા ધોડ્યા કે બોકડો ભાજી ગયો ઠીક માજી ગુંડલો વળી ગયા સીધી મોઢામાં આવી જોડે નાખીને ઘેરે લઈ બહુ કે હું થયું તો કે બોકડો આવ્યો તો માજીને માથું મારી ભરી ગયો કોણ જાણે હું થયું કોઈ ખબર નથી. હવે આમ જ બેઠા હોય માજી વાય બેઠા મોઢું મોઢું ઓજી ગયું તણ દીએ તો બોલ્યા માજી હું છું કે આ નભાઈને ના પાડી હતી તો કે જાઓ પ્રથામાં અને મને સડાવી હોળીએ પાછી કહેતી તો બાપુ ઘા મારે છે ઘા માર્યો આમાં ખવાતું નથી એવા ઘા માર્યા મોઢું ઉદવાડી દીધું આમાં કાંઈ પાણી નથી પીવાતું આવો ઘા માર્યો વાય હોય કે ન્યા ઘા માર્યો આગળ ઘણી બધી હતી એને ન કોઈ મને હું મારી એને વેરે છે આ બાપુ નહીં. સદગુરુ શબ્દના થાવ અધિકારી પાનબાઈ મેલી ગયો અંતરના અભિમાન માન મેલીને આવો મેદાનમાં સમજો સદગુરુની શાન આ ઠીકુલ્યોમાં આ ઘા નથી આ કોકના આપણે પકડીએ બોલે આમ કીધું બોલે આમ કીધું એમાં આપણા બાપનું કાંઈ જવાનું નથી. એને મેલી ગયો સદગુરુના શબ્દના અધિકારી ભાવનગર ઢીક લેવા મોઢા હોય દીધા ખાવાનું નહીં મેળ આવે બરોબર. સદગુરુના શબ્દ હું છે સંતોના શબ્દ હું છે એમાં વિચાર કરો હે અર્જુન વિચારમ પરમ જ્ઞાનમ. એવો જો વિચાર આવે કે હું કોણ છું ક્યાંથી આવ્યો છું ક્યાં જવાનો મારું સ્વરૂપ શું આ મારા ગુરુ મહારાજે બધા પ્રશ્નનો નિકાલ લાવી દીધો. હું કોણ આ કોણને બાદ કરીને હુંને ઓળખાવી દીધો. વેદોનું મંથન છે કે બધું બાદ કરતા જે તત્વ રહ્યું એને હું કહ્યું એને નિરાજ મહારાજે ઈશ્વર નક્કી કરાવ્યો અને નામની લક્ષણા આપી અને સિક્કો મારી દીધો કે આ સ્વરૂપ સેના છે. આ નામ આવતું જાતું નથી. ન્યા વસાળે લાવી કા તો દેહને ઓળખવાનું હતું ગુણવાચક હતું ફલાણું હતું ઢીકડું હતા ઢીકડું પૂછડું કરવા મળ્યામાં હાથી ભૂલાઈ ગયો. આ દેહ એવું શું છે ઇન્દ્રિયો એવું શું છે જીવ એવું શું છે અંતસ્કરણ એવું શું છે મન એવું શું છે ન્યા વ્યાજ આવો ને સખી આઠમે અગમે દાન નિશાની છે નામની રહે સૂર્યજન મુનિ મહેશ વસ્તુ છે જ્ઞાનની. આ વસ્તુ જ્ઞાનની આપી છે. આ પાંચ તત્વ ત્રણ ગુણનો આ ઠામે અગમે અધાણી આપી છે. પાકે જરા એમાં બાદ બાકી કરી પૂરેપૂરી એંધાણી આપી કાંઈ બાકી નથી રાખ્યું. શાસ્ત્રોનો મંથન કરો તો સાર હું આવશે વેદોનું મંથન કરો તો સાર હું આવશે દરેક સંતોની વાણીનો અભ્યાસ કરો એનો સાર હું આવશે એક બીજ નામ આવશે બીજું કાંઈ આવશે. એ તો આપણા ગુરુ મહારાજે કૃપા કરી અને એ સાર આપી દીધો. બાપુ સાહેબ કહે છે વિરાજ મહારાજ કહે છે ક્યારેક તો વિચારો પણ આપણે શેમાં સહી કોના સહી એ જ ખબર નથી. નબાપિયાની જેમ મુકામ રખડો સિક્કા માર્યા છે. એ ભેદી ગુરુએ ભેદ બતાયા દિયા મોર સાફ પરવાનો. મોજૂદ મળ્યા સિક્કા હજુર કા. સિક્કો મારીને કીધું કે તમે કોણ છો. પોતાની ઓળખ કરાવી છે. આ દેહમાં તમે ક્યાં છો કયો. શારદાબેન ગીતાબેન ભાવનાબેન સંપાબેન આ બધા કીધું ના
આંખનું લોહી પી ગયા મુક્તાબેન. બોલો, હાલો સત્સંગ કરવા, હાલો સત્સંગ કરવા. હું કર્યું કયો ભણવા રોજ જાવ છો, પણ દફતર ઉથરેટીમ હંગરી ડંકો વાગે એટલે હાલ્યા ઘરે કરશું. ઘરે એમ થાય ભણવા ગયા. આવું ન થાય. આ દેહમાં તમે ક્યાં વસેલા છો? બોલો. આ પ્રશ્ન અષ્ટાવક્ર મુનિએ કર્યો તો કે હે જનક, આ કોને જનક કયો છો? આ દેહમાં જનક ક્યાં છે બતાવો. તો કે મહારાજ નથી ખબર. તો જનક વિનાની ખાલી જગ્યા બતાવો. બોલો, કે નથી ખબર. કે મહારાજ આ જાણવું છે. લેનારનો હાથ ક્યાં હોય? નીચે. દેનારનો ઉપર. જનક મહારાજ રાજસિંહાસને બેઠા હતા. અષ્ટાવક્ર અહીં નીચે સામે બીજે આસને બેઠા હતા. ઊભા થઈ ગયા અને બાવડું પકડીને મહારાજને આઈ બેઠા અને આમાં બેહી ગયા એકા. એટલે કીધું ભક્તિ કરવી અને રાગ થઈને રહેવું. મેલી દેવું અંતરનું અભિમાન. આમાં આપણા બાપાનું કાંઈ નથી અને કાંઈ જવાનું નથી. એ ગુરુ મહારાજનું છે. જાય તો તારી જાય, મારા બાપની હું જાય. કરો એકવાર કસોટો તૈયાર, ખબર પડે. હરીને ભજતા હજી કોઈની લાજ જતા નથી. જાણીને જેની સુરતા શામળિયાની સાથ વધે વેદ વાણી. આપણને બીકનો પાર નથી. મારા તમને ખબર ન પડે. હા, બોલો, ક્યાં નથી આ દેહમાં? સભર ભર્યો છે દેહ. ક્યાં રહ્યો? હે, છે કોઈ જગ્યા ખાલી? નામ જ કાશી, નામ જ ગંગા, નામ તીર્થ ને ધામ. ચચરાચરમાં નામ અવિચળ, ઠાલો મળે ની કોઈ ઠામ નહીં. છોડું ગુરુજીનું નામ, સુણજો જ્ઞાનની નિશાની. આ પુના મહારાજે કીધું આ જ્ઞાનની નિશાની તો તમે આપો. તમને સાપ મારી છે, સિક્કો મારી દીધો છે. અને કીધું તારે માથે 84 નહીં. તારે કોઈ જન્મ મરણ નથી. તું આવતો નથી, જાતો નથી, વધતો નથી, ઘટતો નથી, નાનો નથી, મોટો નથી, ઊંચ નથી, નીચ નથી. આ બધો જે હતું ડર બધો કાઢી નાખ્યો. નિર્ભય પોતાને થવું પડે. અભયદાન આપ્યું છે ગુરુ મહારાજે. એટલે નિરાજ મહારાજ કે ઉત્પત પ્રલય નહીં હમારે. જાણે કોઈ એક જોગી હમ સરીખા હમકો બુझे બીજા સર્વ વિદોગી. આ બીક કોની હોય? બીક કોને લાગે? જંગલમાં આગ લાગે તે બીક કોને લાગે? ગામમાં આગ લાગે તે બીક કોને લાગે? પ્રાણી માત્રને લાગે, બધાને ન લાગે. જીવ બધાને વાલો હોય ને. પણ આખો કે ભલે નગરમાં લાગે લાય, આ પંખીને હું ધોકો થાય. આ તો ઉંદર બિચારા શું કરે, એને નહીં ઉડવાનું જોર. આખો આ ભવથી કેમ ડરે? જેની અનુભવની આંખ આસમાનમાં ફરે. જેને ગુરુ મહારાજે અનુભવ રૂપે આંખ આપી છે અને જ્ઞાન વૈરાગની પાંખ આપી છે, એ તો તરત પાંખું પકડાઈ ઉડી જાય, ફાટ જાય. કોઈના પહાલામાં આવે નહીં. આવા ગુરુ મહારાજે આપણને નિર્ભય બનાવ્યા છે. તો હવે કોની બીક છે? એટલે આવો મહિમા છે. જ્યાં સુધી આપણે વિચાર નહીં કરીએ ત્યાં સુધી જે કાંઈ કર્મ ભોગવી રહ્યા છે, કારણ કે કાયા છે ને, આ પ્રારબ્ધ કર્મ છે. સંસિદ્ધની ક્રિયામાં તો ગુરુ મહારાજના શરણે હોમાઈ ગયું. હે અર્જુન, જ્ઞાનાગ્નિ સર્વે કર્મ ભસ્માણી. જ્ઞાન અગ્નિ એવો છે, તમારું પાપ કર્મ કે પુણ્ય કર્મ બધું બળીને ભસ્મ થઈ જાય. પણ હમણાં કીધું નાગજીભાઈ, નિષ્ઠા તો એ પૂરણ ગુરુમાં. નિષ્ઠા કોની જો હે? પોતાની. તમારી નિષ્ઠા હશે તો કોઈ કર્મ તમને નડશે નહીં, આટલું નહીં પડે. તમારે દેહ જ નથી. તો આ વસ્તુ આપણને બતાવી છે. અને આનાથી જો આપણને
સમજણમાં ન આવે એના માટે આ સમાગમ કાયમ કરવાનો છે. અને હા હેલું છે, આમાં કોઈ ફી નથી, કોઈ ટેક્સ નથી, કોઈ ખર્ચો નથી. એક જગ્યા જેને ઘરે હોય એ રાખાવી શકે અને આ અભ્યાસ થાય બધા એને. એક એક સંતોના આપણને દર્શન થાય અરસપરસ. આ વેદગંગા ગુરુ મહારાજનું સ્વરૂપ છે. સદગુરુ સ્વયં પ્રગટ આપણને દર્શન થાય, બીજો કોઈ નથી. એટલે ક્યારેય અભયદાન મળ્યું કહેવાય જ્યારે નિર્ભય બની જાય, કોઈ જાતનો મનમાં ડર ન રહે. નીંદડા આડા ઉતરે ત્યાં પાટા વળે, એનું શું થાય જો ખરા એટલી વાર તપાસ કરો. આપણે હામાં મળ્યા નીંદડાને ખાવાનું મળે છે કે નહીં? નીંદડાનું કે નીંદડું આટું ઉતર્યું હે? સુકન અપસુકન લાભ હાનિ શુભ અશુભ આ કોને છે? સદની આરે સોઘડિયા અમૃત લાભના. આ સોઘડિયા જે ઘડ્યું છે ને 5 તત્વ 6ઠો આત્મા, આ અમૃત અને લાભનું છે. હવે તારે હું આમાં કાળે નથી આવતો, રોગે નથી આવતો, કાંઈ આવતું નથી. એ બધું દેહને આવે, પણ તમે દેહ નથી. દેહ તમારો નથી, દેહ 5 તત્વનો છે. તમે તત્વ નથી, તત્વ તમારા નથી. એ આપણને બધું બાદ કરાવી આકાશ વાયુ તેજ પૃથ્વી ને અંગુ 5નો ભાગ સમાવતા શેષ રહ્યો તે સ્વયંભૂ. સ્વયં પોતે છે. એટલે આ મનુષ્ય દેહનો મહિમા કીધો. મનુષ્ય દેહ તો મહાપદાર્થ એ પારસ કી હે ખાણી. કહત કબીરા सुनो भाई साधु ये बातों विरले जानी. हम पंछी परदेसी मुसाफिर आए सहलानी. हम पंछी परदेसी मुसाफिर आए परदेसी मुसाफिर आए हैं सहलानी. हम पंछी परदेसी मुसाफिर. આલો પંખીડા ઉડો પંખીડા આલો આપણા